બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ પૂનમ, મૃગલા મૃગલીની વાર્તા વિશે. એક નદીના કિનારે ગીચ ઝાડી હતી. આ ઝાડીમાં એક મૃગલો અને મૃગલી રહેતા હતા. બંને પશુ હોવા છતાં પણ ખૂબ જ સંતોષી જીવન જીવતા હતા. આખો દિવસ જંગલમાં ઘાસ ચરે અને આનંદથી જીવન જીવે. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. પાવન પુરુષોત્તમ માસ આવતા જ લોકોના ટોળે ટોળા એ નદીએ નાહવા આવવા લાગ્યા. નાય ધોઈ લોકો કાંઠા ગોરની કથા વાર્તા સાંભળે, ગરીબ ગુરબાને દાન દક્ષિણા આપે અને આનંદથી પ્રભુ ભજન કરતા ઘેર જાય. લોકોને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરતા જોઈને આ મૃગલા અને મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંને પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. વ્રત કરવાનો સંકલ્પ તો કરી લીધો, પણ નદીએ નાહવું કઈ રીતે? છેવટે મૃગલા અને મૃગલીએ એક ઉપાય શોધી કાઢ્યો કે નદીએ સ્નાન કરવા આવતા નર નારી સ્નાન કરીને ભીના વસ્ત્ર પાટ ઉપર મૂકે એટલે એની નીચે ઊભા રહેશું એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મૃગલો અને મૃગલી પાટ નીચે ઊભા રહી જતા. ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરતું એના વડે બંને સ્નાન કરીને પ્રભુ સ્મરણ કરે. પુરુષોત્તમ મહિનામાં દાન પણ કરવું પડે. લોકોને દાન કરતા જોઈને મૃગલા અને મૃગલીને પણ દાન કરવાની ઈચ્છા થઈ. પણ શેનું દાન કરવું અને કોને દાન કરવું? એવામાં એમની નજર નદી કિનારે ચરતી એક ગાય ઉપર પડી. મૃગલા અને મૃગલીએ આ ગાયને દાન કરવાનો વિચાર આવ્યો. એટલે મૃગલો અને મૃગલી પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે. ગાય પણ આવું કૂણું કૂણું ઘાસ ખાય ખૂબ જ રાજી થઈ જતી હતી. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો એટલે છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ ગાય કહેવા લાગી કે હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે. પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આજે પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ પ્રભુ
આ નદી કિનારે આવેલા કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે. મૃગલા અને મૃગલીની આંખમાં જળહળિયા આવી ગયા. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે? મૃગલો અને મૃગલી બંને પ્રભુ સ્મરણ કરતા રાત પડવાની રાહ જોવા લાગ્યા. રાત પડી એટલે ગાયના જણાવ્યા અનુસાર ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે એ કદંબના વૃક્ષ નીચે પ્રગટ થયા. ભગવાનના પ્રગટ થવાની સાથે ચારે બાજુ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા અને મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પુરુષોત્તમ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા, આ તમે શું કરો છો? તમે અબોલ મૂંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું. આમ કહી પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટણા નાખ્યા કે તરત જ મૃગલો એક સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી એક રૂપાળી રાણી બની ગઈ. બંને હર્ષના આંસુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. આમ પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે મૃગલા અને મૃગલીને મૃગયોનિમાંથી મુક્તિ મળી અને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો. સાથે સાથે પુરુષોત્તમ પ્રભુની કૃપાથી રાજપાટ મળ્યા. જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા. જોઈ જાણીને જીવ વ્રત કરે કે અજાણીએ થાય, ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરુષોત્તમ થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા અને મૃગલીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ સુદ પૂનમ, મૃગલા મૃગલીની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.